હેલો ફ્રેન્ડ્સ, હેપી ન્યૂ યર. અત્યારે વાગી ગયા છે રાત્રિના 1 અને સોસાયટીના સભ્યો સૌ સાથે મળીને અત્યારે સોસાયટીનું ડેકોરેશન કરી રહ્યા છે. હું તમને સંપૂર્ણ એમનો વિડીયો અત્યારે રંગોળી બનાવતો હું સંપૂર્ણ વિડીયો દરેક સોસાયટીની અંદર બહેનો રંગોળી બનાવી રહ્યા છે અને આ છે મારું હોમ. જો અમે આ અમારા મોટા ભાઈના કહેવા પ્રમાણે મિની કેદારનાથ જેવું એમને એક ઈચ્છા હતી કે આપણે નવું વર્ષ એટલે મર્યાદા પુરુષોત્તમ રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા એની ખુશીની અંદર જ્યારે રંગોળી બનાવી, દીવા પ્રગટાવી અને શણગાર કરવામાં આવ્યો હતો. તો જો અત્યારે નવા વર્ષની રંગોળી બની ગઈ છે. આ છે અમારું ગોવર્ધન પાર્ક સોસાયટી. જો અહીંયા સૌ પ્રથમ અહીંયા હેપી ન્યૂ યર અને જો અહીંયા રંગોળી બની ગઈ છે. અત્યારે ફૂલડામાં ડિઝાઇન કરી રહી છે મારી વાઈફ. જો એ ત્યાં છે. બોલ, તું કાંઈ કહેવા માંગે છે? ચાલો બધા રંગોળી જોઈ લેજો. હા, જો રંગોળી બનાવે છે. આખી સોસાયટી શણગારી છે અને આ સાઈડ છે અમારે લાભમાસી. જો એમણે આ હેપી ન્યૂ યરની રંગોળી બનાવી છે. નવા વર્ષના સાલ મુબારક. જલ્પાબેન બેઠા છે, અમારે આ રાહુલભાઈ, અમારે આ બિગ બ્રો મોટા ભાઈ, આ સોસાયટીના દરેક સભ્યો અને હજી આગળ ઘણા ભાઈઓ રંગોળી બનાવે છે, બહેનો. આપણે એનું પણ ડેકોરેશન શૂટિંગ જે અત્યારે રંગોળી બનાવે છે ને એ પણ આપણે લઈ. અત્યારે પગલા પાડે છે, પગલા બનાવી રહ્યા છે. સીતારામ, નવા વર્ષના સાલ મુબારક. અને જો અહીંયા અમારા જમાય છે. હા, અમારા જમાય છે. અમારે જો ભારતીબેન ને બંને બહેનો અત્યારે પણ રંગોળી બનાવી રહ્યા છે. અને આગળ અમારે ફઈબા, અમારે ફઈ, અમારે ભાઈ એ પણ રંગોળી બનાવે છે. તો આપણે એનું પણ જો આ અમારે આ દરેક સોસાયટીના દરેક મકાનો લાઇટિંગથી ડેકોરેશન છે. જો અહીંયા હનુમાનજી, રામ ભક્ત હનુમાન, જો આ એમની ડિઝાઇન બને છે. ડિઝાઇનના તો બેતાબ બાદશાહ છે અમારે. જો અહીંયા આખી સોસાયટીની અહીંયા રંગોળી સારી હોય. 2:30 વાગે ને 3 વાગે એટલા વાગે એની હારે કોઈ ટેન્શન નથી. જો આ હિતેશભાઈ, નવા વર્ષના સીતારામ, જય શ્રી રામ, રામ રામ. અને જો અહીંયા કૃષ્ણ ભગવાન કાનુડા આવી ગયો છે. અહીંયા લાકડી લઈને ઊભા છે. હા, મોરલી આમાં તો એટલે શું કહેવાય, આ તો મોરપીસ ને એવું તો તમે કર્યું નથી. મોરપીસ ઉપર તો છે. હા, જો આ કેટલું મસ્ત છે. આમ તો કાના પાસે લાકડી જ હતી. હા, ગાયું સારતા આવ્યા છે અત્યારે. બાકી આ રીતે મસ્ત છે ડિઝાઇન. દીક્ષિત કે હેપી ન્યુ યર બાકી છે લખવાનું સાઈડ પર. ડિઝાઇન અધૂરી છે, હજી ડિઝાઇન અધૂરી છે. જો અહીંયા આખી શેરી અહીંયાથી ડિઝાઇન બનાવી દીધી છે. જો અહીંયા હેપી ન્યૂ યર. અને જો અહીંયા બધા રંગોળી બનાવવા વાળા વ્યક્તિઓ અહીંયા ઊભા છે. સીતારામ, નવા વર્ષના. હા, હેપી ન્યૂ યર. જો આ છે અમારું મિની ગોકુળધામ. કારણ કે મારા દરેક વિડીયોની અંદર એક જ ઉલ્લેખ હોય છે કે મિની ગોકુળધામ. અને જોઈ લો તમે ઠેઠ, હું તમને આગળથી જઈને હમણાં સંપૂર્ણ સોસાયટીનો વિડીયો બતાવું. જો અહીંયા વિડીયો બની આપણે આ રંગોળી બનાવી નાખી છે. અહીંયા કબૂતર જા 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 આપણે હેપી ન્યૂ યરનો સંદેશો લઈને જાય છે. આ લોકોને કે અહીંથી તમે પાડી દો. અહીંયા છે અહીં જોજે રંગોળી. અહીંયા ગણેશજી. અને અહીંયાથી અમારી સોસાયટી સ્ટાર્ટ. જોઈ લો અમારા સોસાયટીની રોશની. અને અહીંયા હનુમાન દાદાના મંદિર પાસે પણ ડિઝાઇન બને છે મસ્ત મજાની. જો નૂતન વર્ષાભિનંદન. જો આ અમારે સોસાયટીનું કષ્ટભંજન દેવનું શિખરબંધ મંદિર. અહીંયા નાનો મોટો કાર્યક્રમ અમારે બધો જે સોસાયટીનો હોય અહીંયા જ થાય છે. જો અહીંયા અમારે આ બધી બહેનો હેપી ન્યૂ યર લખી અને રંગોળી બનાવી રહ્યા છે.
હા હેપી ન્યુ યર. જો અમારા જ પગલા હાસા છે. સીતારામ નવા વર્ષના. જો અહીંયા અહીં બાકી છે ને મસ્ત રંગોળી બને છે. જો હા અમાર જો માં ટેણીએ નવા રખડતો હોય વર્ષના. છે ક્યાંક. જો આ છે અમારું ગોવર્ધન પાર્ક સોસાયટી. આ અમારા શિખર વીડિયાના. કષ્ટભંજન દેવનું મંદિર. અને આ છે અમારા બધા સોસાયટીના સભ્યો અને મારા સબસ્ક્રાઈબરો છે, ફોલોવર્સ છે. અને આખી ઊભી અહીંયાથી મેન રોડ સોસાયટીનો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? આવી જાય તો એમાં શું થઈ ગયું? સોસાયટીની અંદર આવવાનું બધી જ છે બહેનો ને. રંગોળી બનાવે છે. રંગોળીના વિડીયો કેવા લાગ્યા? અને શું તમારી હે? સોસાયટીની અંદર આવી રીતના હળી મળીને રહે છે? તો તમે કોમેન્ટ કરો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરો. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ છે અમારું ગોવર્ધન પાર્ક, જોઈ લો. હેપી ન્યૂ યર દરેક મિત્રોને. અત્યારે કદાચ 2 વાગે કે 3 વાગે આ રંગોળી બનાવીને જ પૂર્ણ કરવાનો છે કાર્યક્રમ. સીતારામ. અહીંયા હેપી ન્યૂ યર. અહીંયા જો આપણે આગળથી રંગોળી બનતી આવીને પાછળ પાછળ હજી ધીમે ધીમે ચાલુ છે. નથી અમાર ઘેરે પણ મારા જેઠને હતું બહુ શોખ કે આપણે શણગારવું છે. શણગારું 25 કિલો બાય બાય. ફૂલ લાવ્યા હતા. ગુડ નાઇટ. 2 વાગ્યાની વાત તે 8 વાગ્યા લગી બધા આખું ઘર સવારમાં આપણે બધા વહેલા ઊભા થઈ ફૂલ જોઈ જાયજો ભગવાન પહેલા આમાં ચરણોમાં પાર્કિંગ. પ્રાર્થના કરી નવા વર્ષની શુભ શરૂઆત કરશું. પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી, પોતપોતાના માતા પિતાના આશીર્વાદ લઈ. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.